નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો યોજાવા જઈ રહ્યો છે, જેમાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પગપાળા આવતા હોય છે। શ્રદ્ધાળુઓ સંઘ લઈને માતાજીનો રથ લઈને પગપાળા જતા હોય છે। તેમની સેવા માટે સેવાભાવી વ્યક્તિઓ સેવા કેમ્પોનું આયોજન કરતા હોય છે અને સેવા કરીને ધન્યતા અનુભવતા હોય છે। આ સેવા કેમ્પોમાં ચા નાસ્તાથી માંડીને જમવાની વ્યવસ્થા, મેડિકલની વ્યવસ્થા, સાથે સાથે આરામની પણ વ્યવસ્થા પૂરી પાડવામાં આવતી હોય છે। આખા ગુજરાતમાં આ સેવા કેમ્પોનું આયોજન થતું હોય છે, જેમાં નાના બાળકોથી લઈને વડીલો પણ સેવામાં જોડાતા હોય છે અને તન મન ધનથી સેવા કરતા હોય છે અને સાથે સાથે સ્વચ્છતાનું પણ ધ્યાન રાખતા હોય છે। ઠેર ઠેર આ સેવા કેમ્પોનું આયોજન થતું હોય છે અને પોતાના પરિવાર સાથે 3 થી 4 દિવસ સુધી 24 કલાક સેવા કાર્યમાં જોડાયેલા રહેતા હોય છે અને યાત્રાળુઓની સેવા કરીને આશીર્વાદ લેતા હોય છે અને ધન્યતા અનુભવતા હોય છે, જેથી પગપાળા જતા યાત્રાળુઓને પણ કોઈ જાતની તકલીફ પડતી નથી અને પૂરી સગવડ મળતી હોય છે અને તેમની યાત્રા સફળ બની રહેતી હોય છે। અહેવાલ પરેશ પરમાર। આ કેમ્પ છે ને 20-23 વર્ષથી ચાલે છે અને અહીંયા એટલું અઢળક પબ્લિક આવે છે, તો સાંજે એમ લાગે કે મેળો હોય એવું ભરાય છે અને પબ્લિક મન મેલીને ખમણ ખાય છે અને અમે પણ જે સેવા કરીએ છીએ એવી મન મેલીને સેવા કરીએ છીએ અને માતાજીની એવી શક્તિ છે કે બધા આખો દિવસ ઉભા રહે, ખડે પગે બધા ઉભા રહીને સેવા કરે છે। આ જો મેડિકલ છે, પાણીની સુવિધા, રહેવાની સુવિધા, પછી ખાવાની, સુવાની બધી સુવિધા, બધી દવાની બધી સુવિધા છે આ કેમ્પમાં અને સારી રીતે બધા મન મેલીને કામ કરે। ભક્તો તે આવે છે એ કરે અને જે અહીંયા આગળ છે એ બધા આજુબાજુના ગામડાના બધા સતત આવે, ખાય અને રાજી થઈ જાય છે માતાજીની। દર વર્ષે આવીને આવી સેવા માતાજી કરાવે અને સામે વાળા જે ભક્તો છે એ આવે એટલે પબ્લિક એટલી માતાજીની વિનંતી કે અમને એવા આશીર્વાદ આપે કે આવો કાયમ માટે કેમ્પ ચાલુ રહે। અત્રે વખતે લીમડી ગામ પગપાળા યાત્રા સંઘનું આયોજન છેલ્લા 55 વર્ષથી થાય છે। એમાં 10 વર્ષ પહેલા લીમડી ગામથી વડનગર કાચો રસ્તો હતો, ત્યાં રસ્તા પર સંઘો આવતા હતા, એમાં લાલ ડંડાવાળા સંઘથી પ્રથમ મુહૂર્ત થતું હતું અને ચાલતા પગે જતા હતા। પછી પાકો રોડ હાઈવે બન્યો એટલે આ હાઈવે ઉપર ચાલુ કર્યું। છેલ્લા 40 વર્ષથી ઉદાજી સરદારજી પરિવાર તરફથી લીમડી કેમ્પનું આયોજન કરેલું છે અને ચા પાણી બિસ્કિટની સેવા આપીએ છીએ અને આખા ગામના માણસો સાથ સહકાર આપે છે અને સેવા કરે છે। શું નામ આપ્યું? હું ગોવિંદભાઈ ચૌધરી પીજીઆર વિદ્યાલય બળાદના રાષ્ટ્રીય સ્વયંસેવકો છે। રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત આજે અંબાજી પગપાળા જતા યાત્રિકોને અને કેમ્પોની સતલાસણા થી ખેરાલુ વચ્ચેના રસ્તા ઉપર જે પ્લાસ્ટિક અને અન્ય કચરાના નિવારણ અર્થે રાષ્ટ્રીય સેવા યોજનાના બાળકો અહીંયા સ્વચ્છતા અભિયાન અને સામાજિક જાગૃતિ અંતર્ગત અહીંયા સેવા કેમ્પ માટે ખેરાલુથી વૃંદાવન વચ્ચેના રસ્તાઓ ઉપર અમે આજે સેવા આપી રહ્યા છીએ। કેટલા વિદ્યાર્થીઓ સેવામાં જોડાયા? આજે 20 વિદ્યાર્થીઓનું યુનિટ છે એ સેવામાં જોડાયું છે। નરેશ પટેલ। આ કેમ્પ કેટલા સમયથી ચાલુ છે? 3 વર્ષથી ચાલુ છે। કઈ કઈ સુવિધાઓ છે કેમ્પમાં? અમે અંબાજીના જે પદયાત્રી છે એમના માટે ફૂલવડીનો નાસ્તો, ગરમ ચા, પછી આરામ કરવા માટે 200 પલંગ રાખેલા છે। મેડિકલની પણ સુવિધા આપીએ છીએ। તે દરમિયાન બપોર દરમિયાન અમે ગ્લુકોઝનું પાણીની પણ સુવિધા કરેલી છે, મોબાઈલ ચાર્જિંગ અને મોબાઈલ ચાર્જિંગનું પણ રાખેલું છે। આ કેમ્પ કેટલા દિવસથી ચાલુ રાખો? 4 દિવસ રહેશે આ કેમ્પ ચાલુ અને આ કેમ્પને કેટલા વર્ષ થયો? 4થું વર્ષ છે। કેટલા થશે? 22। તો અહીંયા જે કેમ્પમાં ફૂલવડીની જે રોજની કેટલી તમે અહીંયા રોજ 400 થી 500 કિલો રોજ વેચાણ થાય છે અને ટોટલ 3 થી 4 દિવસમાં 1700। હાર્દિક પટેલ નામ છે મારું। અમે અમદાવાદ ભાર્ગવ સોસાયટી થી આવીએ છીએ અને છેલ્લા 4 વર્ષથી અમે આ કેમ્પ કરીએ છીએ અને 350-400 કિલો ગ્લુકોઝ અમે યાત્રિકોને પીવડાવીએ છીએ અને આ 10-15 લાખ યાત્રાઓનો અમે છેલ્લા 4 વર્ષથી અમે પીવડાવીએ છીએ ગ્લુકોઝ અને જય અંબે ગ્રુપ છે અમારું। મારું નામ પરમાર દિવ્યાબેન છે। હું વડનગર પાયોનિયર નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટમાં લેક્ચરર તરીકે જોબ કરું છું। અમે છેલ્લા 4 વર્ષથી આ માવડીઓ માટે જે કેમ્પ આવે છે ત્યાં અમે સેવા કરીએ છીએ
અને અમારા બધા સ્ટુડન્ટ અહીંયા સેવા આપીને ખૂબ જ ખુશ થઈ રહ્યા છે અને લોકોની સેવા ખૂબ આનંદથી કરી રહ્યા છે. અમને ખૂબ જ આનંદ થઈ આવીને અને લોકોની સેવા કરવાનો મોકો મળ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. અમે છેલ્લા 4 વર્ષથી અહીંયા સેવા આપી રહ્યા છીએ. કેટલો સ્ટાફ છે તમારો? અમારો ફેકલ્ટીની અંદર અમે 2 બહેનો છીએ અને અમારા અહીંયા ટોટલ 14 સ્ટુડન્ટ અહીંયા છે અને આગળનો જે કેમ્પ છે ત્યાં પણ અમારા 14 સ્ટુડન્ટ કામ કરી રહ્યા છે. કેટલા દિવસનો કેમ્પ ચાલુ રહેશે? અમારો અહીંયા 4 દિવસનો કેમ્પ હોય છે. એમાં દિવસે છોકરીઓ આવે છે અને રાત્રે છોકરાઓ પણ આવે છે સેવા આપવા માટે. છેલ્લા 3 વર્ષથી રચના પરિવાર તરફથી આ કેમ્પ ચલાવવામાં આવે છે. અહીંયા મેડિકલ સુવિધા, જમવાની સુવિધા, લોકોને નાહવા વગેરેની તમામ સુવિધાઓ રચના પરિવાર તરફથી ફ્રીમાં કરવામાં આવે છે. કેટલા દિવસ ચાલુ? હજી શનિવાર સુધી આ કેમ્પ ચાલશે. અહીંયા 50 થી 60 લોકો અમે રચના પરિવાર તરફથી બધા ફ્રી સેવા આપીએ છીએ અને અમે બધા કંપનીના તમામ સ્ટાફ બધા જ અહીંયા ફ્રી સેવા આપીએ છીએ. મહેન્દ્રભાઈ, આ જે કેમ્પની અંદર કઈ કઈ સુવિધાઓ છે? અહીંયા મેડિકલ સેવા અને ભોજનમાં શીરો અને બટાકાની ભાજી. કેટલા દિવસ આ કેમ્પ ચાલુ રહેશે? હજી શુક્રવાર શનિવાર સુધી રહેશે. કેટલા વર્ષોથી ચલાવો? 3 વર્ષથી. તો આ કેમ્પની અંદર કેટલું ગ્રુપ છે તમારા? અમે પોતાનું અમારી કંપનીનું જ છે, રચના કન્સ્ટ્રક્શન કંપનીનું. ટોટલી ગ્રુપ કેટલું હશે તમારું? મારું ગ્રુપ એટલા જ છે. મારું નામ કિશનજી ઠાકોર. બરાબર છે. સેવા કેમ્પ છે, કેવા પ્રકારનું આયોજન કરો છો? કેટલા વર્ષથી કરો છો? વડનગરના તમામ યુવાનોએ આજુબાજુના ગામના ભેગા થઈને આપણે પ્રથમ વર્ષ છે આપણું, બરાબર છે. આશાપુરી યુવક મિત્ર મંડળ દ્વારા સરસ મજાની આરામ અને જમવાની સુવિધાઓ કેમ્પમાં ઉપલબ્ધ છે, બરાબર છે. અંબાજી જતા તમામ માઈ ભક્તોનું અહીંયા હાર્દિક સ્વાગત કરીએ છીએ અમે પ્રથમ વર્ષે. આ વખતે અમારો અનુભવ અમને બહુ ખૂબ આગળ લઈ જશે, બરાબર છે. સમય જતા અમે આનાથી પણ વિશાળ આયોજન કરવા તરફ જઈ રહ્યા છીએ. કેટલા દિવસ કેમ્પનું આયોજન કર્યું? અહીંયા અમારી ગણતરી 5 દિવસની છે, બરાબર છે. આજે સલંગ અમારો 4 દિવસ છે. હજી 2 દિવસનું અમારું આગળનું આયોજન ચાલુ જ છે. ગ્રુપમાં કેટલા સભ્યો જોડાયેલા? અમારા ગ્રુપમાં ફિક્સ માણસો નથી, પણ અમારા ગ્રુપમાં કોઈ પણ અનામી મિત્રો આવી શકે છે, જોડાઈ શકે છે. અહીંયા કોઈ મતભેદ નથી. તમામ યુવાનોનું હાર્દિક સ્વાગત કરે છે આશાપુરા યુવક મિત્ર મંડળ વડનગર.